સર, હું જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામથી બોલું છું. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના હા, બામણાસા ગામથી બોલું છું. હાજી બોલો. મારી જે સમસ્યા છે મારા એક ગામ પૂરતી નથી, પણ સમગ્ર ઘેડ વિસ્તારની છે. જી. પોરબંદર થી માણાવદર સુધીનો જે વિસ્તાર છે એ ઘેડ વિસ્તાર તરીકે ઓળખાય. હાજી. અને મારા ગામમાંથી એક નદી પસાર થાય છે, ઓજત નદી. જી. અને એમાં ચોમાસાની સિઝનમાં પાણી વધારે આવતું હોવાથી આ નદીના પાળા તૂટી જાય. બરાબર. અને હજારો વીઘા જમીનોનું ધોવાણ થાય છે. અને લોકોના માલ ઢોર અને ઘરોને પણ નુકસાન થાય છે. અને 2-3 દિવસ સુધી એ લોકોના ઘરોમાંથી પાણી નથી સુકાતા. બરાબર. અને અનેક રજૂઆતો પણ કરેલી છે. કોઈ તંત્ર તમારી રજૂઆત સાંભળતું નથી બેન? પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય અને સાંસદશ્રી પણ આવે છે. બરાબર. પણ પાછળથી કોઈ પગલા લેવામાં આવતા નથી. તમે તમારા સ્થાનિક ધારાસભ્યને વાત કરી છે, છતાં પણ કોઈ બાબતના પગલા લેવામાં નથી આવતા? અરે, ધારાસભ્ય અને સાંસદશ્રી આવે છે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે, જયારે આ પૂરની સ્થિતિ હોય ને ત્યારે. જી જી. અને વિધાનસભામાં પણ રજૂઆતો કરેલી છે. તો અત્યારે તમારી રિક્વાયરમેન્ટ શું છે ત્યાં? તમારો શું ત્યાં મતલબ જે પાડો બનાવવામાં આવે વ્યવસ્થિત? વર્ષોથી આ સમસ્યા છે, આજકાલની નથી.